જય માતાજી બધાને. તો હવે આપણે જઈએ છીએ ગુરુ પૂનમના મેળામાં. તો ચાલો જઈએ. હવે આપણે પોગું થઈ ગયા અને જો અહીંયા બોર્ડ મંડાયું છે કે અમર આશ્રમ જવાનો રસ્તો. આપણા ગામમાં છે મેળો એટલે અહીંયા બોર્ડ મારી દીધા. ચાલો જઈએ. હવે આપણે જઈએ છીએ. જો મિત્રો હવે ગેટ આડો આવી ગયો. હવે આપણે જઈએ છીએ. જો આપણું કેવું મસ્તીનું લોકેશન અને કેવું મસ્તીનું વાતાવરણ છે. હવે આપણે મેળાની અંદર હાજરી લઈ લીધી. જોઈ લો આપણો મેળો. મેળાની અંદર આવી જશે. હું તમને દેખાડું બધો મેળો. તો આમાં આપણે નાના છોકરાને બેસાડવાનું ને આમાં રેલગાડી છે. એમાં નાના છોકરાનું વિમાન લઈ આમાં હોતા નાના છોકરા બેસી શકે. આમાં જો કેવું મસ્તીની હોડી છે જેમાં આપણે રાત્રે બેસવાનું છે. મેળાનું લોકેશન જો મેળાનું લોકેશન મારા વાલા. આમાં જો આપણો મિત્ર હોડીમાં બેહો છે. ડૂબી ન જાય સારું. ઉભો ફૂલવાય છે. આપણને હવે આપણે જઈશું માથે એટલે મંદિરે રામાપીરના. હું તમને અહીંયા જઈને દર્શન કરાવી. મિત્રો તમે પણ દર્શન કરી લેજો રામાપીને. બોલો જય રામાપી. હવે આપણે ઓલા ખોડિયારમાંના મંદિરે જવાનું છે. તો ચાલો જઈએ ખોડિયારમાંના મંદિરેથી આપણે ઉતરીએ હેઠા. આ મેળાનું લોકેશન જ અલગ છે. જોવો આપણને આપણા મિત્રો મળી ગયા. મિત્રો રામ રામ કરી ને હવે જઈએ. જો બાપુ જાય છે બધો મેળો છો જાય. હવે આપણને આપણો મિત્ર મળી ગયો. તો હું મારો મિત્ર બધા સ્પ્રિંગમાં ઠેકડા મારવા માંડ્યા. ત્યાં આપણે બેસી ગયા ને હવે આપણે જઈ મેળામાં પાછા ને જોઈ લો પાછો મેળો ફૂગો ફૂલવાઈ ગયો ને હવે અહીંથી આપણો બ્લોગ પૂરો.